આપણે ચેપ્ટર 7મું ચાલે છે, એની અંદર દર્શનોની વાત કરી. એમાં તમને એક ષડદર્શનનો કોઠો છે અને એક તમારે 3 દર્શનનો કોઠો છે. એમાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે એ કોઠાની અંદર તમારે 9 દર્શનના પ્રણેતાઓ એટલે એના સ્થાપકો, 9 દર્શનમાં અલગ અલગ પ્રમાણો જે સ્વીકાર કરેલો છે એ પ્રમાણો, અને એ 9 દર્શનનો પ્રણેતા અને એના પ્રમાણો એ તમારે યાદ રાખવાનું છે. પછી આપણે અભ્યાસક્રમની અંદર 7.4 સુધી લેવાનું હતું, એટલે આપણે 7.4 છે એ લીધેલું છે. તો એમાં તમારે પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને ભારતીય દર્શન વચ્ચેનો જે તફાવત છે એ આપણે અભ્યાસક્રમમાં એડ કરેલ નથી, એટલે કે 7.5 છે એ બાદ કરેલું છે. એટલે તમારે સીધું 7મું સ્વાધ્યાય કરવાનું, એમાંથી તમારે 7.5ને બાદ કરી દેવાનું છે. હવે આપણે લેશું પ્રકરણ 8મું, જગતનું સ્વરૂપ. પછી જો આપણને કદાચ અભ્યાસક્રમમાં લંબાવવાનો થાય તો અભ્યાસક્રમના જે પોઈન્ટ આપણે બાકી છે એના આપણે પાછા વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરશું. તો અત્યારે આપણે બોર્ડના નિયમ અનુસંધાને વિડીયો બનાવેલા છે. હવે જગતના સ્વરૂપની અંદર એમાં એની પ્રસ્તાવના જોઈએ કે આપણું ચિંતન માનવ અનુભવોના પાયા ઉપર રચાયેલું. કારણ કે માણસ આ ધરતી ઉપર જ્યાંથી છે ત્યાંથી વિચારો છે, અને માનવ જે વિષય વસ્તુ સાથે અનુભવમાં આવ્યો એમના વિચારો છે, પોતાના અંગત અનુભવો છે, પછી જગત સાથેના અનુભવો છે. આ બંને અનુભવો પરથી એવું વિચારે છે કે આ જગત કે આપણે એમનેમ તો આવેલા ન હોઈએ, કોઈક હેતુ હોય, કોઈક આપણે બનાવવાવાળો હોય, એટલે કે નામ આપ્યું ઈશ્વર. તો આ 3 સ્તંભને તત્વત્રયી કહેવામાં આવે છે, એટલે કે જીવ, જગત અને ઈશ્વર. હવે આમાં આપણે જોઈએ તો જગત એટલે શું થાય? તો આ પ્રકરણમાં જગત એટલે શું, જગતનું સ્વરૂપ, એની ઉત્પત્તિ, સ્થિતિ અને એનો પ્રલય. તો એમાં પહેલાં જગત એટલે શું, તો કે આપણા અનુભવમાં આવતા તમામ જળ કે અચેતન, માનો કે પથ્થર છે તો એ જળ વસ્તુ છે, અચેતન છે, એટલે હલતો ચલતો નથી. આ પદાર્થોના સમગ્ર સમૂહને આપણે જગત કહી શકીએ. જગત એ સમગ્ર ભૌતિક સૃષ્ટિ. ભૌતિક સૃષ્ટિ એટલે જે આપણી નજર સમક્ષ દેખાતું હોય, જેને આપણે જોઈ શકીએ, જેને આપણે માણી શકીએ, જેનો આપણે અનુભવ કરી શકીએ, બરાબર, એ ભૌતિકતા છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે જગત એટલે સમગ્ર ભૌતિક સૃષ્ટિ. ભારતના વિવિધ દર્શનોએ જગત અંગેનો વિચારો પોતાના દ્રષ્ટિબિંદુથી રજૂ કરેલો હોય, એટલે હરેક દર્શન છે જગતને અલગ અલગ રજૂ કરે છે. એમાં આપણા ન્યાય દર્શનની વાત કરીએ તો જગત અંગેનું મૂળગામી ચિંતન સર્વ પહેલી વાર આપણને સાંખ્યમાં કીધું હતું. તો સાંખ્યના દર્શનના જગતના પાયામાં એને 2 તત્વોનો સ્વીકાર કરેલો. એ તમે આગલા ચેપ્ટરમાં જે કોષ્ટક છે એમાં તમે જોશો. એ 2 તત્વોમાં પ્રકૃતિ અને પુરુષ. હવે પ્રકૃતિ એટલે જળ છે અને પુરુષ છે એ ચેતન છે. આ બંને તત્વો દ્વારા જગતની ઉત્પત્તિ થઈ એવું સાંખ્ય દર્શન માને. હવે એમાં પ્રકૃતિ અને પુરુષનો અર્થ શું થાય? તો સાંખ્ય દર્શનના મત મુજબ ને બે તત્વો
એટલે કે પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ છે એ જળ છે અને ભૌતિક જગતનું ઉપાદાન કારણ. હવે ઉપાદાન કારણ તમને એમ કીધું કે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય ને એ દ્રવ્યને ઉપાદાન કારણ કહેવાય. તો જો એને શું કીધું કે પ્રકૃતિ જળ છે એટલે પ્રકૃતિ નિષ્ક્રિય કહેવાય અને તે ભૌતિક જગતનું ઉપાદાન કારણ છે. એટલે જે આ જગત આખું બન્યું ને એ ક્યાંથી બનેલું છે તો કે પ્રકૃતિમાંથી. તો પ્રકૃતિ છે એ જગતનું ઉપાદાન કારણ છે. પુરુષ છે એ ચેતન તત્વ છે. પર્વત હોય, નદી હોય, પેન પેન્સિલ આ બધા જળ તત્વો છે. જ્યારે જીવજંતુ, પશુ પક્ષી અને માનવ આ બધા ચેતન તત્વો છે. તો પ્રકૃતિ સમગ્ર ભૌતિક સૃષ્ટિ કે જળ પદાર્થોનું ઉપાદાન કારણ છે. હવે ઉપાદાન કારણ એટલે વસ્તુ જે દ્રવ્યમાંથી બની હોય તે. તો માટીના ઘડાનું ઉપાદાન કારણ માટી જ હોય, સોનાનું સોનું. તો સમગ્ર ભૌતિક સૃષ્ટિનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે. હવે પ્રકૃતિ એટલે કોણ? તો કે સમગ્ર જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના ગુણો તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય. દાખલા તરીકે આપણે જો પ્રકૃતિમાંથી આવેલા હોય તો પ્રકૃતિના 3 ગુણ છે આપણામાં પણ આવે, કારણ કે પ્રકૃતિ છે આપણું ઉપાદાન કારણ હોય. માનો કે માટીના ગુણો છે ને તો માટીમાંથી બનેલા ઘડામાં આવતા હોય તો માટી છે ઘડાનું ઉપાદાન કારણ. તો માનો કે આપણે આપણા માતા પિતા, તો એ માતા પિતાના ગુણો આપણામાં આવ્યા કે નહીં? તો માતા પિતા છે એ આપણું ઉપાદાન કારણ છે. તો અહીં પ્રશ્ન એ થાય કે સમગ્ર જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના ગુણો તેમાંથી ઉત્પન્ન થયેલા સમગ્ર જગતના પ્રત્યેક પદાર્થમાં હોય. તો જગતના વિવિધ પદાર્થો અને પ્રકૃતિ વચ્ચે મૂળભૂત તો કોઈ ભેદ નથી. ભેદ માત્ર કેનો છે? નામ અને રૂપનો. તો પ્રશ્ન એ થાય કે જગતના ઉપાદાન કારણરૂપ પ્રકૃતિના જગતના પદાર્થોમાં આવેલા ગુણો કેટલા? તો પ્રકૃતિના 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. પ્રકૃતિના ગુણો વચ્ચે દ્રવ્ય અને તેના ગુણો જેવો સંબંધ નથી. દાખલા તરીકે સાકર એક દ્રવ્ય છે અને ગળપણ છે અથવા એનો વજન હોય, એનો રંગ હોય, સ્વાદ હોય, આ એના ગુણ હોય. તો અહીં સાકર અને તેના ગુણો વચ્ચે દ્રવ્ય ગુણનો સંબંધ કહેવાય. પણ આ પ્રકારનો સંબંધ પ્રકૃતિ અને તેના ગુણો વચ્ચે નથી. મતલબ એવો કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, એટલે કે 3 ગુણ એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે 3 ગુણો. જેમ 3 શેરવાળું દોરડું 3 શેરથી અલગ પણ રહેતું નથી. એટલે કે 3 શેરના દોરડાને 3 શેર હોય ને તો જ આપણે દોરડું કહીએ. પછી 3 શેર નોખી કરીએ ને તેને દોરડું ના કહેવાય. એટલે મતલબ એવો કે 3 શેરથી જોડાયેલું હોય એ દોરડું છે. એમ 3 ગુણ એટલે પ્રકૃતિ છે ને પ્રકૃતિ એટલે 3 ગુણ છે. તો 3 ગુણ વગર પ્રકૃતિ હોતી નથી. તેવી જ રીતે કોઈ પણ વન હોય કે જંગલ હોય તો વૃક્ષોનું બનેલું છે. વૃક્ષોથી અલગ વન જેવું કાંઈ ના હોય. પછી આપણે ત્યાં 2 વૃક્ષ વાવ્યા હોય તો એમ ન કહેવાય કે જંગલ છે, બરાબર? અને વૃક્ષો અઢળક દેખાતા હોય તો આપણે એમ જ કહેવું પડે કે જંગલ છે ને. આપણે એમ ન કહેવાય કે વનના વૃક્ષો, બરાબર? વનના વૃક્ષો શબ્દ વપરાય નહીં. એવી જ રીતે પ્રકૃતિના ગુણો એમ કહીએ, પણ હકીકતમાં 3 ગુણો છે ને એ જ પ્રકૃતિ છે. એટલા માટે પ્રકૃતિને કહેવાય છે ત્રિગુણાત્મક. અહીં સ્પષ્ટ કરવું જરૂરી કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એમ કહેવાનો અર્થ એ નથી કે પ્રકૃતિ એક દ્રવ્ય છે અને 3 ગુણો એના ગુણધર્મ છે. પ્રકૃતિ અને ગુણો વચ્ચે દ્રવ્ય ગુણ જેવા સંબંધો નથી. પ્રકૃતિ એ એના ગુણ અને ગુણથી જુદી પ્રકૃતિ જેવું કાંઈ હોય નહીં. હવે સત્વ, રજસ ને તમસ આ 3 ગુણો
અંગે નોંધવા જેવો મુદ્દો એ કે ગુણો સતત પરિવર્તનશીલ છે. એક ક્ષણ પણ માટે ગુણો પરિવર્તન પામ્યા વગર રહે નહીં. દાખલા તરીકે જંગલ, જીવજંતુ, આપણે કે જગત, આપણા બધા ક્યાંથી આવેલા હોય તો કે પ્રકૃતિમાંથી. તો મતલબ એવો થયો કે પ્રકૃતિના ગુણ આપણામાં હોય, ભૌતિક જગતમાં હોય, જીવજંતુમાં હોય. તો પ્રકૃતિના ગુણો છે ને એ પરિવર્તનશીલ છે, પરિવર્તન પામ્યા વગર રહેતા નથી. એટલા માટે પ્રકૃતિ પણ કેવી છે? નિરંતર પરિવર્તન કરતી રહેતી હોય. તો ગુણોના પરિવર્તનના તમને બે પ્રકાર આપ્યા છે. એક ગુણોનું સ્વરૂપ પરિણામ અને ગુણોનું વિરૂપ પરિણામ. એટલે કે પ્રકૃતિ કઈ રીતે પરિવર્તન પામે છે, અને એ પ્રકૃતિ પરિવર્તન પામે તો આપણામાં પણ પરિવર્તન આવે, એ પણ સ્વાભાવિક છે. હવે સ્વરૂપ પરિણામ. હવે સ્વરૂપ પરિણામ એટલે ગુણોની સામ્ય અવસ્થા, એટલે કે સમાન અવસ્થા. ગુણોનું સ્વરૂપ પરિણામ એટલે ગુણોનું પોતાના સ્વરૂપમાં જ પરિવર્તન. મતલબ કે સત્વનું સત્વમાં થાય, રજોનું રજસમાં થાય અને તમોનું તમસમાં થાય. તો ગુણોના આ પ્રકારના પરિણામમાં ગુણો એકબીજા ઉપર અસર કરતા નથી. મતલબ કે સત્વ રજસ ઉપર નથી કરતું અસર અને રજસ તમસ ઉપર અસર નથી કરતું. તો ગુણોની આ સ્થિતિને ગુણોની પ્રકૃતિની સામ્યાવસ્થા કહેવાય. આ સામ્યાવસ્થામાં જગતના પદાર્થોની ઉત્પત્તિ ન થાય. આ એક સ્વાભાવિક વાત છે કે આપણે એમ કે એક્સિડન્ટ ક્યારે થાય તો કે સામસામું વિરોધી કોઈ પણ વસ્તુ અથડાય તો એક્સિડન્ટ થાય. બરાબર? પાણી છે તો પાણીમાં પાણી નાખવાથી પાણીમાં કોઈ જાતનું પરિવર્તન ન આવે, પણ પાણીમાં તમે તેલ નાખો તો એમાં પરિવર્તન તમને દેખાશે. આગમાં તમે પાણી નાખો તો આગ બુઝાઈ જાય તો એ પરિવર્તન આવ્યું, પણ આગમાં આગ નાખો તો આગમાં પરિવર્તન નથી પામતું પણ એમાં વધારો થાય. તો કહેવાનો મતલબ એ છે કે સમાન ગુણોમાં કોઈ જાતનો ફેરફાર હોતો નથી, એટલે એ એની સામ્ય અવસ્થા જ કહેવાય. તો જગતની ઉત્પત્તિની પ્રક્રિયા શરૂ થાય નહીં ત્યાં સુધી પ્રકૃતિના 3 ગુણો સ્વરૂપ પરિણામ પામતા હોય. એટલે મતલબ એમ કે જો પરિવર્તન કોઈ જાતનું તમને ચેન્જીસ બદલાવ ન આવતો હોય તો મતલબ એવો છે કે સામ્ય અવસ્થા. આપણે અમુક વ્યક્તિઓ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આના તો પેટમાં પાણી હલતું નથી, અથવા તો આપણે એમ કહીએ કે આને એની જિંદગીમાં કોઈ દિવસ કોઈ જાતનો કાંઈ બદલાવ લાવતા નથી. ન લાવવાનું કારણ એ છે કે એના પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં સ્વરૂપ પરિણામ એટલે કે એની પ્રકૃતિની સામ્ય અવસ્થામાં છે. તો સામ્ય અવસ્થામાં ક્યારેય પણ વિકાસ થાય નહીં. વિકાસ કરવો હોય તો વિરૂપ પરિણામ અસર કરે. તો એ ગુણોનું વિરૂપ પરિણામ છે કે ગુણોનું વિરૂપ પરિણામ એટલે 3 ગુણોની અન્ય ઉપર અસર. એના કારણે પ્રકૃતિ હોય કે માણસ હોય એમાં બદલાવ આવે છે. સ્વરૂપ પરિણામમાં ગુણો એકબીજા ઉપર અસર નથી કરતા અને સ્વ સ્વરૂપમાં જ પરિણામે. તો 3 ગુણો પોતાના સ્વ સ્વરૂપમાં પરિવર્તન પામવાને બદલે એકબીજા ઉપર અસર કરે ત્યારે એક ગુણ પ્રભાવી અને અન્ય ગુણ છે ને એ ગૌણ બની જાય. તો આ સ્થિતિમાં થતું ગુણોનું પરિવર્તન ગુણોનું વિરૂપ પરિણામ કહેવાય. મેં આગળ વાત કરી એમ કે પાણીમાં તમે તેલ નાખો તો એમાં બદલાવ તમને દેખાશે. એ બદલાવ દેખાય છે એનું કારણ છે કે એ એકબીજાના વિરોધી એકબીજા ઉપર અસર કરી, એટલે ત્યાં ગુણોનું વિરૂપ પરિણામ એવું કહેવાય. આપણને કોઈ વ્યક્તિ આડી હવડી વાત કરે તો આપણે તરત જ છે એ ઝઘડવાના સ્વરૂપમાં આવી જતા હોય. તો ઝઘડવાનું સ્વરૂપનું કારણ શું? તો કે આપણાથી વિરુદ્ધમાં એને વાત કરેલી, અથવા તો આપણી સમાન અવસ્થા સમાન કક્ષાએ જો કોઈ વ્યક્તિ આપણું પ્રોત્સાહિત કરતા હોય તો આપણે આનંદમાં હશું. બરાબર? તો એ ગુણોનું સામ્ય અવસ્થા છે. પણ જો આપણી ઉલટી વાત કરવામાં આવતી હોય અથવા તો આપણી કોઈ બેઆબરૂ વાત થતી હોય તો એ
ગુણોની વિરૂપ અવસ્થા છે, એટલે આપણે ઝઘડવાના મૂળમાં હોઈએ. તો ગુણોમાં વિરૂપ પરિણામ આવવાનું શરૂ થતાં પ્રકૃતિએ તેની સામ્ય અવસ્થામાં ના રહી, એટલે આપણે નોર્મલ ન હોઈએ. એટલે આપણે ગરમ મિજાજ હોય, તરત જ આપણે ઉગ્ર બની જતા હોઈએ અને તેનાથી જગતની ઉત્પત્તિની ક્રિયા થાય, એટલે કંઈક નવીન ઘટના રજૂ થાય. તો આ સમગ્ર જગત એ પ્રકૃતિના વિરૂપની જ એક અવસ્થા કહી શકાય. એનું કારણ છે કે ગુણો એકબીજા ઉપર અસર કરે છે. તો આપણે આ ચેપ્ટર 8માં તત્વત્રયી, જીવ જગત ઈશ્વર, પ્રકૃતિ જગત, પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, એમાંથી જગત અને પુરુષ ઉત્પન્ન થયેલા પ્રકૃતિના 3 ગુણ એ જગત અને પુરુષ ઉપર અસર કરે છે. એમાં પ્રકૃતિ સત્વ રજસ તમસ એના 2 પ્રકારો છે, એમાં સ્વરૂપ પરિણામ અને એનું વિરૂપ પરિણામ. તો તમે આ આટલું તૈયારી કરી લેશો. હવે આપણે નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ લઈશું. ત્યાં સુધી આવજો.